અમારી સાથની નાનો બીજી તમારા દર્શક મિત્રોને કઈ કહેવા માંગતા હોય, કઈ સંદેશ આપવા માંગતા હોય પરિક્રમા? જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. મારે આ લગભગ 15મી લીલી પરિક્રમામાં છે. મિત્રો, ગિરનારની પરિક્રમા આવો ને તો પરિક્રમા ફટાફટ એક દિવસમાં પૂરી કરી દેવી એમ નહીં, પણ આ પરિક્રમાની જો સાચી મજા લેવી ને તો આ પરિક્રમા માણવા જેવી છે. આરામથી ધીમે ધીમે સમય પસાર કરતા કરતા આ લીલા કાચ ગાઢ જંગલની અંદર તમે આરામ કરતા કરતા જાઓ તો જ તમને પરિક્રમાનો સાચો આનંદ સમજાશે. બાકી એક દિવસમાં ફટાફટ ચાલીને નીકળી જશો તો તમે પૂરેપૂરો આનંદ નહીં માણી શકો. શાંતિથી પરિક્રમા કરો અને પૂરેપૂરો લાભ લ્યો. જંગલ ગાઢ જંગલની વચ્ચે આજે નયનરમ્ય દ્રશ્યો જોવા મળે એનો પૂરેપૂરો આનંદ લ્યો. ઘોડી ઉપરથી પ્રથમવાર ગિરનારના એમ કહેવાય કે દર્શન થયા છે. જય ગિરનારી મિત્રો. જય ગિરનારી. તો કાકા આપણને રસ્તામાં મળી ગયા છે. કાકા ક્યાંથી આવો છો? ગાંધીનગર રૂપાલ પલ્લી ભરાય વરદાઈ માતાનું. હા ત્યાંથી આવો છો એમ ને? કેટલામી પરિક્રમા છે તમારી? અમારી સાથની નાનો બીજી. પરિક્રમામાં કેટલો સમય પસાર કરો છો તમે? અમે 2 દિવસમાં 2 દિવસમાં બહાર નીકળી જાવ છો. નાઈટ વચ્ચે એક કે 2? 2 નાઈટ કરી. 2 નાઈટ કરો છો ને? થેન્ક યુ. હારું, જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી મિત્રો. તો રસ્તામાં જો આપણા સબસ્ક્રાઇબર મળી ગયા છે. ક્યાંથી આવો છો? દોણેશ્વર મહાદેવ મંદિર પાસે. હા, ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ થી આવો છો. કેટલામી પરિક્રમા છે? કેટલો સમય પસાર કરવાના છો આ ગિરનાર પરિક્રમાની અંદર? 3 દિવસ. નાઈટ, 2 નાઈટ ને 3 દિવસ. ઓકે. કેવી મજા આવે છે પરિક્રમાની અંદર? જય ગિરનારી મિત્રો. તો પરિક્રમાની અંદર આખું આ ગ્રુપ આપણને મળ્યું છે. ક્યાંથી આવો છો? અમદાવાદ થી અંદર. જો નાનો ટ્રેન હોય તો પરિક્રમા કરવા માટે આવ્યા છે. જય ગિરનારી. કેટલામાં ભણશો? તો સિનિયર જુનિયર માં ભણે છે અને આખો ગ્રુપ પરિક્રમા કરવા આવ્યું છે. કેટલામી પરિક્રમા છે તમારી? 19મી પરિક્રમા છે તમારી. કેટલો સમય પસાર કરવાનો છો આ પરિક્રમાની અંદર? 3 દિવસ. 3 દિવસ ને 2 નાઈટ. તો આપણા સબસ્ક્રાઇબ ને મળીને ખૂબ જ આનંદ થયો. ગિરનાર પરિક્રમા આવ્યા છે અને પરિક્રમાની અંદર ખૂબ જ સ્વચ્છતા જાળવે છે એવી આપણે અપીલ રાખીએ છીએ. ચાલો. જય ગિરનારી. હા, બેન અહીંયા આવ્યા હતા તો એ કે અહીંયા ભગવાનને પગે લાગ્યા ગુરુ આ ભગવાનને, અને કે આંખીનો પગે લાગો અને અમને પગે લગાડ્યા ને આખે રહીને દીવા કર્યા. જળદેવીનું ટૂંકમાં પૂજન કરો છો તમે? ગિરનારની પરિક્રમા દરમિયાન ગિરનારમાંથી જેટલી નદીઓ વહીને આવે છે એ નદીઓના આ પ્રમાણે તમે પાછળ જોઈ રહ્યા છો પૂજન થાય છે. આ પૂજનનું એકમાત્ર કારણ એ છે કે આ નદીઓ બધી ગિરનારમાંથી આવે છે. આ પવિત્ર નદીઓ ગંગા જેટલી પવિત્ર માનવામાં આવે છે, કારણ કે ગિરનારની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ રહેલો છે, જેના લીધે આ નદીઓનું પૂજન કરવામાં આવે છે. પરિક્રમા દરમિયાન આ રીતના દીવડા અને હરેક નદીઓ ઉપર તમને કરતા જોવા મળશે. જય ગિરનારી. જય ગિરનારી મિત્રો. ક્યાંથી આવો છો? મહેસાણા માંથી. તમારું નામ શું છે? ઠાકોર ચંદનસિંહ. હા, તો મહેસાણા થી આવે છે. કેટલામી તમારી ગિરનારની પરિક્રમા છે? 7મી પરિક્રમા છે. આખા ગ્રુપ સાથે પરિક્રમા કરો છો એમ ને? કેટલો ટાઈમ પસાર કરશો ગિરનાર પરિક્રમાની અંદર? આમ તો ખરેખર પરિક્રમાનો મહિમા એવો છે કે 11 થી પૂનમના 3 દિવસ 4 દિવસ તો અહીંયા રોકાવું પડે, પૂરી પરિક્રમા થતી હોય છે. હા. પણ અમારે જેવા યંગ હોય છે બધા 1 દિવસમાં 2 દિવસમાં પૂરી કરી દેતા હોય. પરિક્રમા કરી દે છે. તો જે યુવાન લોકો છે ફટાફટ પરિક્રમા પૂરી કરી દેતા હોય છે. પરિક્રમાનું સાચું મહત્વ રહેલું છે. 3 દિવસ અને 3 નાઈટ તમારે જંગલમાં વિતાવવાની રહેશે. પણ હાલના સમય પ્રમાણે લોકો ઝડપથી પરિક્રમા પૂર્ણ કરે છે. શક્ય હોય તો વધુમાં વધુ સમય જંગલની અંદર પસાર કરો અને બને એટલી જંગલની અંદર સ્વચ્છતા જાળવો. જય ગિરનારી. જય ગિરનારી મિત્રો. તો હિંમતનગર સાબરકાંઠાથી ગ્રુપ આપણને ગિરનાર પરિક્રમાની અંદર મળી ગયું છે. તો ચાલો એની મુલાકાત લઈએ. જય ગિરનારી. ક્યાંથી આવો છો? હિંમતનગર સાબરકાંઠા. કેટલામી ગિરનારની પરિક્રમા છે તમારી? 12મી પરિક્રમા છે એમને.
કેટલો સમય પસાર કરશો આ પરિક્રમાની અંદર તમે? 3 દિવસ અને 2 નાઈટ. તો તમારા દર્શક મિત્રોને કંઈ કહેવા માંગતા હોય, કંઈ સંદેશ આપવા માંગતા હોય, પરિક્રમામાં આવો એવો કંઈ? ગિરનારી બાબા પર સંદેશો આપ્યો આપણા એવું આપીએ કે કશું ના આપે. તો શક્ય હોય તો બધા દર્શક મિત્રો પરિક્રમા કરવા આવજો. જય ગિરનારી. જય ગિરનારી. ગિરનારી દાદા. જય ગિરનારી, જય ગિરનારી. દાદા કેટલામી પરિક્રમા છે તમારી? હા, બીજી પરિક્રમા છે. ક્યાંથી આવો છો? ધારીથી. ધારીથી આવો છો એમ ને? પરિક્રમા વિશે કઈ તમારે કેવું હોય તો? પરિક્રમા વિશે તો બીજું તો શું કરવાનું, કોઈની મોજ કરવાની, શું કરવાની? બરોબર. પછી બીજા નંબરમાં કે કોઈ એમ કહેતું હોય કે અહીં આમ કર્યું મેં આમ કર્યું, તો હાવ ખોટું બોલાતું નથી, હા હા બરોબર. હા હા અને બીજું બોલાતું નથી ખોટું. અને આમાં દાદાની જગ્યાએ અહીંયા કેવા મનીષરો પડ્યા છે, હા હા તો એમાં એવું કાંઈ બને જ નહીં. પણ આપણે બીજું કાંઈ કરીએ તો બને. ગિરનાર પર્વતનું બહુ મહત્વ રહેલું છે. હા, હજારો 33 કરોડ દેવતાઓનો વાસ છે ગિરનારમાં. એટલે આપણે ગિરનારની પવિત્ર પરિક્રમા કરવા માટે આવતા હોઈએ છીએ. અહીંયા કોઈથી કોઈને કાંઈ થતું જ નથી. કાંઈ થતું જ નથી. અને પરિક્રમાનો ખરેખર આનંદ માણવો હોય તો ધીમે ધીમે કરતા પરિક્રમા કરવાની. હા, 2 દિવસ ને 2 નાઈટ રોકાવે થાય એ પ્રમાણે શાંતિથી પરિક્રમા કરવાની. હું કેવું દાદા તમારું? બસ બરોબર છે. દાદાનું 20 તારીખ ઓપરેશન થયેલું છે તો પણ દાદાનો ઉત્સાહ જોવો તમે. પ્લાન બેહારેલું. દાદાનું આમ તો બે પ્લેન બેહાડેલા છે. હા, બે બેહાડેલા. એક તો હમણાં જ તે 20 તારીખે 20 તારીખે શરીરની અંદર પ્લેન અકારેલું છે. તોય દાદા પરિક્રમ કરવા માટે આવ્યા છે. અપાર શ્રદ્ધા છે કે જે કાંઈ પણ થાય જય ગિરનાર. આ જગ્યાની અંદર જે કાંઈ પણ થાય પણ ગિરનારની પરિક્રમા કરવી છે. અપાર શ્રદ્ધા છે દાદાની. અને એમાં થાય જ નહીં, કાંઈ થાય જ નહીં. એનો વિશ્વાસ હોવો જોઈએ. ચાલો દાદા, જય ગિરનાર. જય ગિરનાર. તો પરિક્રમાની અંદર આ રીતના ઢાળ હોય છે તો એની અંદર તમારે શાંતિથી ચાલવાનું રહે છે. કોઈ પણ જાતની આપણે ઉતાવળ કરવાની થતી નથી. એકદમ આરામથી આ પરિક્રમા કરવા જેવો સમય છે. કારણ કે આ ઢાળ જવો જે રીતની આપણે હમણાં ઘોડીનું ચડાણ જોયું એવી રીતે ઉતરવાની હોય છે. તો શાંતિથી આ ઢાળનો પસાર કરવો. જય ગિરનારી મિત્રો, તો અહીંથી તમને જે તળાવ છે હસનાપુર ડેમનો એનો પણ નજારો જોવા મળે છે. ગિરનાર પરિક્રમા જ્યારે તમે ઈટવા ઘોડી ઉતરો ને ત્યારે રસ્તામાંથી આ નજારો તમે કદાચ નહીં જોયો હોય. આ સામે હસનાપુર ડેમનો નજારો જોવા મળે છે. બાકી ગિરનાર પરિક્રમાની અંદર એમ કહેવાય હજારોની સંખ્યામાં લોકો આવે છે. શરૂઆતનું 1 દિવસ અગાઉનું છે એટલે ટ્રાફિક ઓછું જોવા મળે, બાકી મોટા પ્રમાણમાં લોકો આવે છે. જય ગિરનારી મિત્રો, તો આપણે ઈટવા ઘોડી જ્યારે ઉતરી રહ્યા છીએ અને બપોરનો સમય છે તો આપણને એક એવું ગ્રુપ મળી ગયું છે જ્યાં પોતાની સાથે કાચું સીધું લાવીને રસોઈ બનાવે છે અને પોતે રસોઈ બનાવેલી જમે છે. તેવા ગ્રુપ સાથે હાલો મુલાકાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ ઘનશ્યામભાઈ છે. ક્યાંથી આવો છો? હું ભાવનગર થી આવું છું. ભાવનગરથી એમ ને? હા. કેટલામી લીલી પરિક્રમા છે તમારી? મારે આ લગભગ 15મી લીલી પરિક્રમામાં છે. હા. દર વખતે આ રીતના ગ્રુપમાં જ આવો છો? દર વખતે આ રીતે ગ્રુપમાં જ હોય, બધા અમે ફેમિલીમાં જ હોય, બરોબર છે. રાંધવા કરાવવાનું બધું અમે જમવાનું હાથે લઈને આવીએ છીએ. કોઈ પણ અન્નક્ષેત્રમાં અમે જમતા નથી. તો સાચા અર્થમાં પરિક્રમા જે જૂના સમય પ્રમાણે માન્યતા છે એ પ્રમાણે પોતાનું કાચું સીધું સાથે લાવી અને બનાવીને જમવાની જે જૂની જે પરંપરા છે એ પરંપરાનું આ ફેમિલી લાભ લઈ રહ્યું છે. આ જો આ રીતની રસોઈ બનાવેલી છે અને આ બપોરનું અત્યારે ભોજન ચાલુ છે એમનું. ખૂબ ખૂબ આભાર તમારો. જય ગિરનારી. તો રસ્તામાં આપણે એક સ્ટોપ લીધો છે નારિયેલ પાણી પીવા માટે. શું છે ભાઈ નારિયેલ પાણી? 50 રૂપિયાનો નારિયેલ પાણીનો સ્ટોપ છે. હાલો આપણે એનો લાભ લઈએ.